સચ્ચિદાનંદ મહારાજનો રંગી મહાબલ દીજો મોહે સતગુરુ દીજો રામ નામ તમે રાખો હૃદયમાં કાઢો કલ્પના
અરે પગાર મોતો સમજવાને મોતી ન દે પગાર મોતો Jagannatha Hamsagote Jagannatha Hamsagote Jamakari Jalama Mariye Jamagar Jamakari Mehkirai Jagatomo Jahati Gote Sarve Ulamo, Sarve Payuche, Nirame Madaparanai. Tamariyano, Mahima Thamade, Tamariyano, Mahima Thamade, Amara Pure Sai.
દાદા રાવણ ને રામ મન્યા હે દાદા રાવણ ને રામ મન્યા અને ભગવાન લંકાઈ રામ તો ભીષણ મળ્યા હે રામ તો ભીષણ મળ્યા અવિચર ભગવી અપાઈ જો જો હે રામ કેમ કરીને દીવા ઓ દાદા તુમો જહાની કોઠી સૌથી સુરી સિંહની માતા એ માખણ મળે ના મોઈ ધન તો માઈએ તુપા ધરે નું ધનુ રે માઈ તુપા ધરે નું ગુરુ ભગવાન ગુરુજી નો મહિમા હતો પલ પલ વખાણને સઘળો સુધારો મારા કાજ ગુરુ કાકા મારા ધન ગુરુ દેવાને ગુરુ દિય જગત સુનાયો વેસરે દેખાયા ગુરુએ પોતાને દગાયા ને એવો મને અલગ પુરુષ ઓળખાયા ગુરુ તારે
મોન લૂંટા વિધિ યાદ રાખી અને પોતાના પરિવારે એ પોતે બહુ ભાવથી પ્રેમથી પોતાના ઓગણે આવતો ચાલતો પ્રયાગ અહીંયા ઉપસ્થિત કરી અને જ્ઞાન ગંગામાં પોતે ઝીલાના આપણને ઝીલવાનો મોકો પ્રાપ્ત કરાયો તે બદલ એ પરિવારને એમના સુપુત્રોને ધન્યવાદ. ધન ધન જે કુળને બંધુ જે કુળમાં હરિદાસા કોટિક તીર્થવર તેની જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે ત્રિભુવન તારણ દેવનો દેવ મહિમા કયો ન જાવે. શીલવંત ભાવ ભજનવંત ઉર અંકુર નહીં બીજો રામ નામ હૃદય મો રાગે તદ્વત નહીં કોઈ ત્રીજો. દાસ હરિના હરિ સમોવડ અરસ પરસ જાણો નિરંત નામ ગુરુ શિર સોહે આવા સંતોને વારંવાર વખાણો. જે આવા સંતો માતા પિતાના સેવક સદગુરુના સેવક ભગીરથ કાર્ય કરી જે ભક્તિના પંથે ઝંપલાયું જે સુરવીરતાના પંથે ઝંપલાયું જે દાતારીના પંથે ઝંપલાયું તેમના ઇતિહાસો વઢાડા એમના પુસ્તકો બંધાણા
એમના તીર્થો બન્યા, એમના મંદિરો બન્યા, અને અત્યારે હાલ એમના પાળિયા પણ પૂજાય છે. આ ત્રણ રસ્તામાંથી ગમે તે રસ્તા ચાલે, ભક્ત થાય, સુરવીર થાય કે દાતાર થાય. એટલે એક વસ્તુ ચોક્કસ છે, આ બધું થાય ખરા, પણ એક વસ્તુ ચોક્કસ છે કે હાલતું ચાલતું બોલતું પ્રયાગ આ માનવ દેહ મોઘમણી અવસર આપણને પ્રાપ્ત થયો, પણ માતા પિતા દ્વારા થયો છે. કોઈનો આકાશમાંથી પડ્યો. અને 80 વર્ષની ઉંમર થઈ છે કદાચ, એટલી તો થઈ જશે. પણ એવું ને એવું એમનું શરીર, એમનો ભાવ એવો, એમનો ભજનમાં જવાનો પ્રેમ એવો, અને બધી જ રીતે ભજનમય બની ગયેલા. જેમ સાકરની મૂર્તિ હોય તો એને જો જી બગાડો તો ગળી જ હોય, તેમ એવું પોતાનું જીવન ભક્તિમય બનાવી દીધું. અને એ ભક્તિમય બનાવી અને સંસ્કારો પોતાના પરિવારમાં આપ્યા, અને એ સંસ્કારો વટવૃક્ષ મોટું ઝાડ થયું. અને એને યાદ રાખીને આટલા વર્ષ ચોમાસાના સમયમાં પણ પોતે પોતાના પિતાશ્રીની નિર્વાણ તિથિનો યોગ પોતે પોતાના તનનો, મનનો અને ધનનો અને પોતાના દરેક ભાઈનો, કુટુંબનો એકતાનું પ્રદર્શન કરી બતાવ્યું આપણને. કેટલી બધી સેવા. આ ભક્તિનો એક માહોલ છે, આ ભક્તિરૂપી એક ફળ છે. એ ફળ આજે આપણા હાથમાં પણ આવ્યું છે. એવો યોગ પ્રાપ્ત કર્યો આજે. અને આજના મંગળ પ્રસંગે પધારેલા આપણે રિયાથી ભીખીબા મહારાજ બહુ નોકરી કરે છે પોતે, પણ અમારા તો લોકો પરિચય છે જ, પણ પોતે બહુ જ્ઞાની અને પોતે વક્તવ્ય પણ સારું. કમારો મહારાજ મેડિકલથી, ગમનજી મહારાજ બીજા મોનપુરાથી, બીજા ભેખ ભગવાન અમારે બેઠી નેસડાથી પધારેલા આચાર્ય શ્રી, બીજા બાલીસણા અમારા સંઘાથી પધારેલા, બાલીસણાથી જગવત્રમ અડેરથી મોગજીરામ મહારાજ, મારે વમૈયાથી શિવભા, બીજા બેઠેલા તમામે તમામ ગામના દૂર દૂરથી પધારેલા સર્વે સંતો, વડીલો, નાના ભાઈઓ, માતાઓ, બહેનો. એક વસ્તુ ચોક્કસ છે કે માનવ જન્મ અનુપમ નાવે દૂજી વાર, પક્કા ફળ જો ગીર ગયા બોહરી ના લાગે ડાળ. પાકું ફળ ખરી પડે તો કબીર સાહેબ બોલ્યા કે આને ચોંટાડવા માટે તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, તો એ બીજું ફળ આવે પણ પડી ગયેલું એની મૂળ જગ્યાએ ચોંટી શકે નહીં. એમ આ એક આ ફળ છે, અને આ ફળ પડી જાય પછી કદી બેઠું થાય એવું. આનાથી બીજા ફળો ઉત્પન્ન થાય, પણ આ પડી જાય તો કદી બેઠું ના થાય. એ બેઠું ના થાય એટલે આ વાત ચોક્કસ છે, નાશવંત છે. જે બોલે છે એ શાશ્વંત છે. દેખાય નાશવંત છે ને બોલી રહ્યો એ શાશ્વંત છે. તેમાં તો હમણાં વાણીમાં બોલ્યા હતા અયણી વાળાથી આપણે કે આદુ અનાદિની જેને ઓળખાણે મૂળ ભજન એ નહીં મળે. આદુમાં આ દેહ છે અને અનાદિમાં આત્મા છે. આદુમાં આ દેહ છે અને અનાદિમાં આત્મા છે. આ બેની સિંધી મળેલી છે. ત્યાં સુધી હાલતું ચાલતું બોલતું છે, આ સિંધી તૂટી જાય એટલે આ મળતું થઈ જાય. આ કોઈ કામનું પછી રહેતું નથી. કાઢો કાઢો ને કાઢો. જ્યાં સુધી સિંધી મળેલી છે ત્યાં સુધી આ કાર્ય કરી લેવા જેવું છે. કારણ કે ચોક્કસ પગલા સંતો ના જા થાય જી, તન બની જાય. અવસર અણમોલો કહેવાય જી, તન બની જાય. અવસર અણમોલો કહેવાય જી, તન બની જાય. પગલા સંતો ના જા પડતા, પગલા સંતો ના જા પડતા.
ગુરુ અમારા ગારુડી અને મુझ પર કીધી જને મેં अब मोरा बता दिया मरम का तो उतर गया सब पहला रे हती गुरु में पशु रे बराबर हती हे गुरुजी તમે મારો જન્મ સુધાર્યો સતગુરુજી રે મારા એવા ચરણો લેજો ગુરુ તમારે એવા ચરણો લેજો ગુરુ એવા ગુરુજી હેરાજી રજના સદગુરુ રાજી હે ગુરુજી રાજ બેલો સરજન હારો કે સાહેબ એવા ચરણો લેજો ગુરુ તમારા એવા ચરણો લેજો ગુરુ તમારે નાથ પટોળી હારે પટોળી કળિયુગમાં ઉતર્યા કપાઈ પટોળી એવા કળિયુગમાં ઉતર્યા કપાઈ પટોળી તારો વડનારો વિસંવારે નાથ તારો વડનારો વિસંવારે નાથ પટોળી હારે પટોળી એનો તારે ગયો છે અજમાલ પટોળી પટોળી
એ જીયા પટોળી ઓઢી ઓઢી ધરુ પરમ પદે પોમ્યા એ જીયા પટોળી ઓઢી વળી ધરુ પરમ પદે પોમ્યા ને પછી ઓઢી છે મીરાબાઈ અરે નાગરી નાથમો નરસિંહે ઓઢી પછી આવી છે દયા ને હાથ પટોળી ન પીવી તો આ શરીર સુધરે, બાકી બીમાર પડે ને બીમારી આપણે હાથે લાવીએ છીએ, આવતી આપણે હાથે કરીને લાવીએ છીએ. માણસ જ માણસનો દુશ્મન છે, બીજું કોઈ દુશ્મન નથી. કોઈ એમ કહેતું કે પેલો દુશ્મન છે, ના, તમે જ તમારા દુશ્મન છો. જો તમે વ્યસનથી મુક્ત થઈ જાઓ, આ શરીર ચોખ્ખું હોય તો ભક્તિ પણ થશે, ઘરના કામ પણ થશે અને સારું શિક્ષણ પણ મળશે. એટલે આજના જે પેઢી વિતાઈ ચૂક્યા છે એમને તો કદાચ નહીં ચાલતું હોય તો સૌ એ કરી રહ્યા હતા, પણ નવી પેઢીને મારી ખાસ સૂચના છે કે તમે વ્યસન તરફથી પાછા વળો. કારણ કે આ સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે. શિક્ષણનો એટલો ભાવ છે કે એમાં જુદી જુદી બદીઓ ઘૂસતી જ જાય છે. જો શિક્ષણ હશે તો આ બદીઓ બધી દૂર થઈ જશે. એટલે માતા બહેનોને ખાસ વિનંતી કે નાના બાળકોને પહેલું તો શિક્ષણ આપો, અને એવું શિક્ષણ આપો કે જે સંસ્કારી શિક્ષણ હોય. સિટીઓમાં શિક્ષણ આપે છે, ભણે છે ઘણાય, પણ
ઘરે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે છે. આપણા ત્યાં એવું નથી. એટલે શિક્ષણની સાથે સંસ્કારની પણ જરૂર છે. વિશેષ મોબાઈલના રવાડે પણ આજનો યુવાન બહુ ચડી ગયો છે. તમારે આમ જરૂરી છે, મોબાઈલ કોઈ દુરુપયોગવાળી વસ્તુ નથી, પણ વગર કામની વસ્તુ જે આવે છે એને લોકો બહુ જુએ છે અને એનાથી આ મન, આ મગજ છે વિકૃતિ ઊભી થાય. એટલે પહેલાં તો આ શિક્ષણ સારું હશે તો મોબાઈલનો ઉપયોગ પણ સારી રીતે થશે. તમે બાજુના ગામ જુઓ, તમારા હાથેમાં જ છે ને બધાય. આ ગામમાં કેટલા જ નોકરિયાત છે કોઈ? ચોક એનું કારણ શું? કે આપણે બાળકોને ભણાયા નથી. એટલે આવનારી પેઢી તમને નકે લાત મારશે. કારણ કે કોમ્પ્યુટરનો જમાનો છે અને એટલી દુનિયા આગળ વધી રહી છે અને આપણે હજુ ત્યાં છીએ. આપણે તો એમ કે શેતી જેમ કરી ખાય, પણ આ કાયમી નથી ટકવાનું. શેતી ચોરી ભલે રહી, પણ તમારા બાળકને તમે સારું શિક્ષણ આપો, સારા શહેરની અંદર એને ભણવા મૂકો. ભલે ખર્ચો થાય, પણ આજની આ જરૂરિયાત બહુ ઊંચી છે. ભક્તિ તો આ મહાપુરુષો આપણને ઘણું બધું સમજાવે છે. ભક્તિ તો બહુ ઊંચી વાત છે, પણ આજે વાત કરી એમ પહેલું સુખ આપણું આ શરીર ચોખ્ખું હશે તો બધું થશે. એટલે ખાસ યુવાનો, નાની નાની દીકરીઓ, જોકે તમારે તો કોઈ વ્યસન નથી કરતું, અમારી બાજુ કરે પેલા મોય, જોકે તમે કોઈ ઓછો તો નથી. પેલા હલાવે ને સોની અને પછી ગટા આવી જાય, ચૂકતા નથી ઘણા. તો તમે તો કોઈ એવું નથી કરતા, તમે તો ઘણા હારો છો, પણ ભૂલ કરતા હોય તો સુધારી દેજો. બીજું, વાણીની અંદર વિવેક. વાણીની અંદર પણ વિવેક નથી. નામ હોય સુંદર મજાનું અને એનું નામ કેવું બનાવી દે, હે? વીરસિંહ નામ હોય ને વીડિયો કરે. જો માનવાચક શબ્દથી એને બોલાવો તો એને કેટલું સારું લાગે. એટલે આજના યુગમાં આ બધી જરૂરિયાત છે, આ પાયાની જરૂરિયાત છે. એટલે ખાસ આ બંને તરફ મારું ધ્યાન દોરવાનું હતું. વ્યસનથી દૂર રહેજો અને શિક્ષણને અપનાવજો, તો આવનારો સમય તમારો બહુ સારો જશે. બોલો સદગુરુ દેવની જય. હું તો થાળા રે મારા હોશે કા મોતી રે. હું તો થાળા મારા હોશે કા મોતી રે. મારો વારો વાદાવાને જાવ મારે આત્મ જ્ઞાનનો સૂરજ ઉગી રહ્યો. वो तो हम चारो ने जो हम होतारो, तो हम चारो ने जो हम होतारो. वो तो हम चारो ने जो हम होतारो, तो हम चारो ने जो हम होतारो. वो तो जो मारा गुरु देने वाट, हो तो जो मारा गुरु देने वाट मारे आत्म
જમના ને સરસાવતી ગંગા જમુના ને સરસ્વતી ઘટમાં ગંગા જમના ને સરસાવતી ગંગા જમુના ને સરસ્વતી ભાલો ઓ બાટી વેડીને કાટ ભાલો ઓ બાટી વેડીને કાટ મારે આતમ જાનાનો ચૂર દેવું રહ્યો ઘટમાં અનાદા વાદાનો પટવાગી રહ્યા ઘટમાં અનાદા વાદાનો પટવાગી રહ્યા મોયા જાનારાનો જાણકાર મારે જાનારાનો જાણકાર મારે આતમ જાનાનો દૂર દેવું રહ્યો કે ઘટવા સોમાં ધોન મોરને વાગી રહ્યા ઘટમાં સોમાં ધોન મોરને વાગી રહ્યા મારી રોગી રોગે રાયો કાર મારે રોગી રોગે રાયો કાર મારે આતમ જાનાનો દૂર દેવું રહ્યો હે સોની મુક્તાનંદ ને સેવાતા હે સોની મુક્તાનંદ ને સેવાતા મારા સંતો નાયા મારે વેલાન મારા સંતો નાયા મારે ખ્યાલ મારે આતમ જાનાનો ચૂર દેવું રહ્યો સદગુરુ દેવની એક બોલવાનું ઈ સંતોના સંગમાં રામજીના રંગમાં ઈ આત્મા મોર ખાય સંતોના સંગમાં આકાશી પવન બની જાય સંતોના સંગમાં સંતોના સંગમાં ગંગા
તમારા ઓળખાય સંતોના સંગમાં તમારા મોરાય સંતોના હા મોગા સંતોના સંગમાં પારસની ખાણ છે સંતોના સંગમાં તો પારસની ખોણ છે સંતોના સંગમાં પારસની ખાણ છે સંતોના સંગમાં તો પારસની ખોણ છે આલો તું કંચન બની જાય સંતોના સંગમાં લોકો કંચના બળી જાય સંતોના સંગમાં આ પાપી પાવન બની જાય સંતોના સંગમાં પાપી પાવના બળી જાય સંતોના સંગમાં જો સંતોના સંગમાં અમૃતની લહેર છે સંતોના સંગમાં તો અમૃતની લહેર છે સંતોના સંગમાં અમૃતની લહેર છે સંતોના સંગમાં તો અમૃતની પીવે અમારા બની જાય સંતોના સંગમાં પાપી પાવન બની જાય સંતોના સંગમાં યા તમારા મહોલ થાય સંતોના સંગમાં હા આવતવા બોલો દાદા બોલો